નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારે મેઘ ખાંગા થાય અને કેટલાક વિસ્તારોમાં નદી નાળા પુલ જેવી સ્થિતિ સામે જોવા મળશે। બધું ડૂબાણવાળું જોવા મળશે તેમજ આગામી સમયમાં એક મોટામાં મોટી સિસ્ટમ સક્રિય થશે અને સાથે વાવાઝોડાની પણ પૂરી સંભાવના રહેલી છે। તો સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર જોવાની છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને ખેતીવાડીની તેમજ વરસાદની તેમજ અન્ય માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે। વાત કરીએ સૌરાષ્ટ્રના જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાં, તો તેમાં તો સારો એવો તાબડતોડ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ, વિસાવદર, બગસરા, ધારી, તુલસીશ્યામ, કેશોદ, માંગરોળ આ બધા જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાં સારો એવો તડબાતોડ વરસાદ જોવા મળી રહ્યો છે। અંદાજે 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે, જ્યારે દામોદર કુંડની આજુબાજુના વિસ્તારોમાં નદી જેવો માહોલ જોવા મળ્યો હતો અને દામોદર કુંડમાં નવા નીરની આવકો વહેતી થઈ ગઈ છે। વાત કરીએ અન્ય વિસ્તારો સૌરાષ્ટ્રના, તો કુટિયાણા, ઉપલેટા, ભાનવડ, સિંદલી, ગોંડલ, જેતપુર તેમજ ભાવનગરની આજુબાજુના અમુક વિસ્તારો, મહુવા, બોટાદ તેમજ વેરાવળ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો સુરત, 84, અમોદ, ભરૂચ, રાજપીપળા, બોડેલી, વ્યારા, નવાપુર, આહવા, ડેડિયાપાડા, ઉમરપાડા તેમજ વ્યારાની આજુબાજુના નવાપુરની આજુબાજુના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે। વાત કરીએ મધ્ય ગુજરાતની, તો અમદાવાદ, દાહોદ, ગોધરા, મહેમદાબાદ તેમજ વિરમગામ, ધોળકા, ધંધુકા, ડાકોર, ખેડા, નડિયાદ આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં, કપડવંજન સુધીના તેમજ બાલાસિનોર સુધીના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। લુણાવાડા, ગોધરાની આજુબાજુમાં પણ તાબડતોડ વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર, રાધનપુર, મહેસાણા, પાટણ, હિંમતનગર, સાબરકાંઠાની આજુબાજુના વિસ્તારો, બનાસકાંઠા આ બધા વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરી લઈએ કચ્છ જિલ્લા વિશે, તો કચ્છ જિલ્લામાં પણ ખાવડા, નલિયા, ગાંધીધામ, રાપર, ભચાઉ, ભાડલી, લખપત તેમજ માંડવી સુધીના તમામ વિસ્તારોમાં સારો એવો સાર્વત્રિક આગોતરો વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ હવે આવતીકાલે સવારના સમયગાળાની, તો આવતીકાલે સવારના સમયગાળા દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે। આમ જોઈએ તો અત્યારે વરસાદનો આ નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। આ નવા રાઉન્ડમાં સમગ્ર રાજ્યના વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળશે। તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરી, વિડીયોને શેર કરજો।